Good morning, friends. આજે આપણે MCQs for GUJSET and ગુજરાત બોર્ડ and JEE ચોઈસ પહેલું MCQ માર્ચ 2014 માં પૂછેલું છે. જો x સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 1, -1, 0, y સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 0, 1, 3, z સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 2, 1, 1, તો x સદિશ ક્રોસ બ્રેકેટમાં y સદિશ ક્રોસ z સદિશ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ચાર ઓપ્શન તમને આપી દીધા છે. બરાબર છે? ઓકે, તો આપણને ખબર જ પડે છે કે આ વેક્ટર ક્રોસ વેક્ટર વેક્ટર આ પોતે વેક્ટર છે, વેક્ટર ક્રોસ વેક્ટર, તો આન્સર વેક્ટર જ આવવાનો છે. આપણને ચારે ચાર ઓપ્શનમાં સદિશ વેક્ટર જ આપેલા છે, તો કોઈ પણ એક જવાબ હોઈ શકે. ઓકે, હવે આપણી પાસે એક મેથડ કઈ છે કે તમે y ક્રોસ z શોધી કાઢો. બરાબર, ત્રિહા નિશ્ચયકનો ઉપયોગ કરીને. ત્યાર પછી x સદિશ ક્રોસ ફરી પાછું ત્રિહા નિશ્ચયકનો ઉપયોગ કરો, એ પ્રમાણે થશે. પણ તમને શોર્ટ ટ્રીક આપું છું, તો x સદિશ ક્રોસ બ્રેકેટમાં y સદિશ ક્રોસ z સદિશ. બરાબર છે? તો આપણે ટ્રીક જોઈ ગયા છે. x સદિશને 1, y સદિશને 2, z સદિશને 3 કહેવાનો છે. બે સદિશના ક્રોસ પ્રોડક્ટ વાળો જે બ્રેકેટ છે તે પાછળ હોવો જોઈએ. તો આપણે શું યાદ રાખ્યું છે? 13 - 12 આવું કંઈક યાદ રાખ્યું છે. ચાલો, તો 1 પર કોણ છે? x સદિશ, x સદિશ ડોટ z સદિશ. બરાબર, આ બાજુ 12, તો x સદિશ ડોટ y સદિશ. બરાબર છે? ઓકે, ચલો, તો અહીંયા કોણ બાકી રહી છે? તો 2 પોઝિશન પર y સદિશ છે. આ બાજુ 3 પોઝિશન બાકી છે, તો એ થશે z સદિશ. બરાબર છે? ઓકે, તો આપણે આ શોર્ટ્સનો ઉપયોગ કરીશું. ખ્યાલ આવે છે? આ નાની રીતમાં આપણે જતા નથી. ઓકે, તો x સદિશ ડોટ z સદિશ હું ડાયરેક્ટ જ લખું છું. આ જોવાનું છે, તો 2 - 1 * 1 -1 વત્તા 0 y સદિશ માઈનસ, ચલો, x સદિશ ડોટ y સદિશ, તો 0 - 1 વત્તા 0. બરાબર છે? તો આનું સાદુરૂપ 1 આવશે. હવે તમે y સદિશની કિંમત મૂકી દો 0, 1, 3 અને માઈનસ માઈનસ પ્લસ 1 થશે. z સદિશની કિંમત મૂકી દો 2, 1, 1. 1 ને અંદર આપો અને અનુરૂપ ગડબડો સરવાળો કરી દો, એટલે શું આવશે? ઓકે, એક સ્ટેપ લખી દઈએ છે. ચાલો, અને આમ જ વંચાશે. તમે આના પરથી આ સ્ટેપ ડાયરેક્ટ પણ લખી શકો છો. તો 2, 4. બરાબર છે? તો ઓપ્શન બી એ તમારો આન્સર છે. લખો. માર્ચ 2014 માં પૂછેલો છે આ દાખલો. બીજો MCQ માર્ચ 2017 માં પૂછેલું છે. જો માનાંકમાં a સદિશ ઇઝ ઇક્વલ ટુ 1 તથા a સદિશ ક્રોસ b સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 1, 2, 3, તો a સદિશ ક્રોસ બ્રેકેટમાં a સદિશ ક્રોસ બ્રેકેટમાં a સદિશ ક્રોસ b સદિશ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો ઓપ્શન એ યામમાં 1, 2, 3, ઓપ્શન બી યામમાં -1, -2, -3, ઓપ્શન સી યામમાં 0, 0, 0 અને ઓપ્શન ડી યામમાં 1, 0, 0. ઓકે, હવે આ MCQ આપણે લાસ્ટ વિડિયોમાં જોઈ જ ગયા છે કે a સદિશ, b સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, તો a સદિશ ક્રોસ ઇઝ ઇક્વલ ટુ, તો આપણે એમ સાબિત કરી ગયા છે કે માનાંકમાં a સદિશનો વર્ગ બ્રેકેટમાં b સદિશ ક્રોસ a સદિશ. બરાબર છે? આવું આપણે જોઈ ગયા છે. તો આ આપણી શોર્ટ મેથડ થશે. બરાબર છે? ઓકે, તો આપણે યાદ રાખીશું માનાંકમાં a સદિશનો વર્ગ એટલે કોણ છે? a સદિશ ડોટ a સદિશ. બરાબર છે? ઓકે, અહીંયા જે બ્રેકેટ છે કોણ છે? બ્રેકેટમાં a સદિશ ક્રોસ b સદિશ. તો આ બાજુ કોણ આવશે? બ્રેકેટમાં b સદિશ ક્રોસ a સદિશ. આ અહીંયા વાંચી લો a સદિશ ડોટ a સદિશ, તો માનાંકમાં a સદિશનો વર્ગ થઈ જશે. તો આ પ્રમાણે આપણે આ યાદ રાખી શકીએ છીએ. અને આખી સાબિતી આપણે લાસ્ટ વિડિયોમાં બતાવેલી છે. એ તમારી લોંગ મેથડ થશે. હવે અહીંયા ડિફરન્ટ વસ્તુ શું છે? તો તમને a સદિશ ક્રોસ b સદિશની વેલ્યુ આપેલી છે અને માનાંકમાં a સદિશની વેલ્યુ 1 આપી દીધી છે. સમજાય છે? ઓકે, તો
લોંગ મેથડ આપણે આગલા એમસીક્યુમાં બતાવી છે એ કરીને પછી તમે માનાંકમાં a સદિશનો વર્ગ 1 મૂકી દો ને b સદિશ ક્રોસ a સદિશ કોણ થાય આમાં -1, -2, -3 એટલે આપણને ખબર છે કે a સદિશ ક્રોસ b સદિશ ઇઝ ઇક્વલ ટુ -1 બ્રેકેટમાં b સદિશ ક્રોસ a સદિશ બરાબર છે. ઓકે તો હું સીધી કિંમત મૂકું છું 1 નો વર્ગ 1 થશે અને આમાં -1, -2, -3 તો આ તમારો આન્સર થઈ ગયો. ખ્યાલ આવે છે? ફરી પાછી ટ્રીક આપી દઉં છું. આપણે આખી લાંબી મેથડમાં જવાનું નથી. ક્લિયર? ઓકે ને લોંગ મેથડ તમને આગલા વિડિયોમાં બતાવેલી જ છે. ખ્યાલ આવે છે? ઓકે તો યાદ રાખીશું a સદિશ ડોટ a સદિશ માનાંકમાં a સદિશનો વર્ગ. ક્લિયર? અને અહીંયા પાછળ જે બ્રેકેટ છે a સદિશ ક્રોસ b સદિશ તો એનો વિરુદ્ધ કોણ થાય b સદિશ ક્રોસ a સદિશ એ બ્રેકેટમાં મૂકી દો. વેક્ટર ક્રોસ વેક્ટર વેક્ટર અને આ સ્કેલર વેક્ટર જ આવી જાય છે કારણ કે વેક્ટર ક્રોસ વેક્ટર આપણને વેક્ટર જ મળવો જોઈએ. બરાબર છે? તો અહીંયા પણ ઓપ્શન બી એ તમારો આન્સર થશે. લખો. ઓકે લોંગ મેથડ પણ એકવાર બતાવી દઉં છું. તો a સદિશ ક્રોસ બ્રેકેટમાં a સદિશ ક્રોસ નાના બ્રેકેટમાં a સદિશ ક્રોસ b સદિશ છે. તો બ્રેકેટમાં a સદિશને 1 કહી દો એટલે પાછલો બ્રેકેટ બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ નાના કૌંસમાં છે તો એ 2 3 કહીશું. બરાબર છે? 13 - 12 નો આપણે ઉપયોગ કરીશું તો a સદિશ ક્રોસ 13 - 12 નો ઉપયોગ કરીને લખી દો આ. ઓકે ચાલો હવે તમે જો કે a સદિશ ક્રોસ આ ક્વોન્ટિટી લેવાની છે તો a સદિશ ડોટ b સદિશ સ્કેલર છે તો એ બહાર જશે બ્રેકેટમાં a સદિશ ક્રોસ a સદિશ. અહીંયા a સદિશ ડોટ a સદિશ એ પણ અદિશ રાશિ સ્કેલર છે એ બહાર જશે. બરાબર? માઈનસ બ્રેકેટમાં a સદિશ ડોટ a સદિશ ને બ્રેકેટમાં a સદિશ ક્રોસ b સદિશ આવી જશે. ઓકે હવે a સદિશ ક્રોસ a સદિશ તો શૂન્ય સદિશ થશે અને a સદિશ ડોટ a સદિશ તો માનાંકમાં a સદિશનો વર્ગ થશે. બરાબર છે? ઓકે ચલો બાકી ટર્મ્સ એઝ ઇટ ઇઝ ઉપરથી કોપી કરી દો. તો આ થશે શૂન્ય સદિશ વત્તા માનાંકમાં a સદિશનો વર્ગ બ્રેકેટમાં b સદિશ ક્રોસ a સદિશ. બરાબર છે? તો આપણને મળી જાય છે માનાંકમાં a સદિશનો વર્ગ બ્રેકેટમાં b સદિશ ક્રોસ a સદિશ. સમજાય છે? ઓકે જો તમને આટલું યાદ રહી જતું હોય તો તમારે આ બધા સ્ટેપ કરવાની જરૂર નથી. તો આ એમસીક્યુ આપણે લાસ્ટ વિડિયોમાં જોઈ જ ગયા છે. અહીંયા ફરક શું છે કે તમને a સદિશ ક્રોસ b સદિશની વેલ્યુ આપી દીધી છે. બરાબર? ને માનાંકમાં a સદિશની વેલ્યુ પણ 1 આપી દીધી છે. ધેટ મીન્સ કે a સદિશ કોણ છે એકમ સદિશ છે એવું કહે છે. ખ્યાલ આવે છે? ઓકે તો ફરી પાછી શોર્ટ ટ્રીક તમને યાદ રખાવું છું તો આના પરથી યાદ રાખો કે આન્સર શું આવશે. તો a સદિશ ડોટ a સદિશ બરાબર છે બ્રેકેટમાં a સદિશ ક્રોસ b સદિશનો વિરુદ્ધ સદિશ કોણ થાય તો b સદિશ ક્રોસ a સદિશ. બરાબર છે? તો આ પ્રમાણે આપણને જવાબ શું મળે છે માનાંકમાં a સદિશનો વર્ગ બ્રેકેટમાં b સદિશ ક્રોસ a સદિશ. બરાબર છે? સમજાય છે? તો આ તમારી શોર્ટ ટ્રીક થઈ ગઈ. લો ચલો માનાંકમાં a સદિશની વેલ્યુ 1 અને a ક્રોસ b સદિશની વેલ્યુ મૂકશો એટલે આપણને જવાબ કેટલો મળે છે એમાં -1, -2, -3. ત્રીજું એમસીક્યુ માર્ચ 2017 માં પૂછેલું છે. જો x સદિશ ક્રોસ બ્રેકેટમાં y સદિશ ક્રોસ z સદિશ ઇઝ ઇક્વલ ટુ નાના બ્રેકેટમાં x સદિશ ક્રોસ y સદિશ ક્રોસ z સદિશ ઇઝ ઇક્વલ ટુ y સદિશ ક્રોસ નાના બ્રેકેટમાં z સદિશ ક્રોસ x સદિશ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાર ઓપ્શન આપેલા છે. બરાબર છે? ચારે વેક્ટર જ આપે છે. ચારે જે આપણને ઓપ્શન આપેલા છે તે અને આપણને ખબર છે કે આન્સર વેક્ટર પ્લસ વેક્ટર જ આવવાનો છે. ઓકે ચારમાંથી કોઈ પણ એક જવાબ હોઈ શકે. ઓકે જે બોક્સ આપ્યો છે તે લખી દઈએ છે. ઓકે હવે 13 - 12 નો ઉપયોગ ક્યારે થાય તો બે સદિશના ક્રોસ પ્રોડક્ટ જે નાના બ્રેકેટમાં હોય એ બ્રેકેટ પાછળ હોવો જોઈએ. તો અહીંયા તો એ બ્રેકેટ પાછળ જ છે તો 1 2 3 આપી દો. તો અહીંયા આ બ્રેકેટ પહેલા છે તો -1 બ્રેકેટમાં z સદિશ ક્રોસ x સદિશ ક્રોસ y સદિશ કરી દઈશું ને પછી 1 2 3 આપી દો. 13 - 12 નો ઉપયોગ કરો આ લખી દો. હવે આ માઈનસ ટર્મ્સ છે એ સામે જશે એટલે પ્લસ અને આ બેકનો બ્રેકેટ કોપી કરી દો. બરાબર? તો આ બધું વેક્ટર છે આ બધું શું આવશે શૂન્ય સદિશ 0 વેક્ટર. સમજાય છે? ઓકે ચલો હવે શોધવાનું કોણ છે y સદિશ ક્રોસ z સદિશ ક્રોસ x સદિશ. તો ફરી પાછા 13 - 12 નો ઉપયોગ કરીશું બ્રેકેટ પાછળ જ છે તો શું લખાશે
13 y સદિશ ડોટ x સદિશ માઇનસ 12 તો y સદિશ ડોટ z સદિશ, તો બાકી કોણ રહેશે x સદિશ. બરાબર છે? ઓકે. અને તમને ખબર છે કે ક્રમનો નિયમ ડોટ પ્રોડક્ટ માટે સાચો છે, તો હું જનરલ લખું છું કે a સદિશ ડોટ b સદિશ ઇઝ ઇક્વલ ટુ b સદિશ ડોટ a સદિશ, જ્યાં a સદિશ કોમા b સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર છે? મારે આની વેલ્યુ લાવવાની છે, તો જે બે ટર્મ્સ રહી છે એમાં આપણે ટર્મ્સનો અભ્યાસ કરીએ. તો અહીંયા તમે જો કે શું આવે છે y સદિશ ડોટ x સદિશ, તો અહીંયા મારી પાસે શું છે x સદિશ ડોટ y સદિશ. બરાબર છે? અહીંયા y સદિશ ડોટ z સદિશ, તો અહીંયા મારી પાસે z સદિશ ડોટ y સદિશ છે. ખ્યાલ આવે છે? ઓકે. તો આપણે એને ફેરવી કાઢીએ. પહેલી ટર્મ અને છેલ્લી ટર્મ કેન્સલ થાય છે. x સદિશ ડોટ z સદિશ એ જ કોણ છે z સદિશ ડોટ x સદિશ. બરાબર છે? ઓકે. તો માઇનસ y સદિશ ડોટ x સદિશ બ્રેકેટની બહાર z સદિશ વત્તા y સદિશ ડોટ z સદિશ બ્રેકેટની બહાર x સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર છે? હવે તમે જો તો અહીંયા આ પહેલી ટર્મ્સ જે પ્લસ કે અહીંયા માઇનસ, તો માઇનસ કોમન કરી નાખો અથવા બંને બાજુ આપણે માઇનસ ને ગુણાકાર કરી દઈએ તો આપણને શું મળે છે y સદિશ ડોટ x સદિશ z સદિશ માઇનસ y સદિશ ડોટ z સદિશ x સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર છે? તો તમે જોઈ શકો છો કે આ જે ટર્મ્સ છે એ જ આ ટર્મ્સ છે, એટલે આપણને આન્સર શું મળે છે તો શૂન્ય સદિશ. બરાબર છે? તો ઓપ્શન સી એ તમારો આન્સર છે. ચોથું એમસીક્યુ, જો a સદિશ ક્રોસ b સદિશ ક્રોસ b સદિશ ક્રોસ c સદિશ ઇઝ ઇક્વલ ટુ b સદિશ, જ્યાં a સદિશ કોમા b સદિશ કોમા c સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ હોય તો ખાલી જગ્યા. ઓપ્શન એ સદિશ b સદિશ c સદિશ સમતલી સદિશો છે જ. બરાબર? સમતલી સદિશો જ છે. બીજામાં તમારા સદિશો સમતલીય હોઈ શકે. ઓપ્શન સી a સદિશ b સદિશ c સદિશ સમતલીય સદિશો નથી, એ ડી કશું નક્કી કરી શકાતું નથી. તો તમને જે બોક્સ આપ્યો છે એ આપણે લખી દઈશું. હવે આપણને ખબર છે કે 13 - 12 નો ઉપયોગ કરવો હોય તો બ્રેકેટ પાછળ જોઈશે, એટલે ત્રણ સદિશનો ક્રોસ પ્રોડક્ટ જોઈશે. તો આને હું શું ધરું છું x સદિશ ધરી લઉં છું, તો શું વંચાશે x સદિશ ક્રોસ બ્રેકેટમાં b સદિશ ક્રોસ c સદિશ ઇઝ ઇક્વલ ટુ b સદિશ. તો તમે હવે 13 - 12 નો ઉપયોગ કરી શકશો અને 1 2 3. ઓકે. તો 13 - 12. ઓકે. ચલો, તો 2 પોઝિશન પર p સદિશ છે અને 3 પોઝિશન પર આ c સદિશ છે. લખી દો. બરાબર છે? થઈ ગયું? ઓકે. હવે આપણે x સદિશની વેલ્યુ મૂકી દઈશું. તો એ કોણ છે a સદિશ ક્રોસ b સદિશ. તો a સદિશ ક્રોસ b સદિશ ડોટ c સદિશ, આ બધું બ્રેકેટમાં, અને બહાર કોણ છે b સદિશ. બરાબર છે? માઇનસ બ્રેકેટમાં a સદિશ ક્રોસ b સદિશ ડોટ b સદિશ બ્રેકેટ ઓવર c સદિશ ઇઝ ઇક્વલ ટુ b સદિશ થશે. બરાબર છે? ઓકે. તો આને શું વંચાય પેટીમાં a સદિશ b સદિશ c સદિશ. બરાબર? વેક્ટર ક્રોસ વેક્ટર 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 સ્કેલર પેટીકોન અદિશ રાશિ આપણે એમ તમને ખબર છે. બહાર તમારો સદિશ છે, લખી દો b સદિશ માઇનસ પેટીમાં a સદિશ b સદિશ d સદિશ. બરાબર છે? બહાર c સદિશ ઇઝ ઇક્વલ ટુ b સદિશ છે. બરાબર છે? ઓકે. તો તમે જોઈ શકો છો કે અહીંયા b સદિશ છે, b સદિશ છે. બરાબર? ઓકે. હવે તમને ખબર છે કે a સદિશ b સદિશ c સદિશ, તો એનું પેટીમાં લખું છું લખાય a1 a2 a3. સોરી, એ b સદિશ છે, આપણે આ લખી દઈએ છીએ b1 b2 b3 b1 b2 b3. બરાબર છે?
આની કિંમત તમને લખી બતાવું છું તો નિશ્ચયકની બે હાર 0 એટલે મળતા નિશ્ચયકનું મૂલ્ય 0 આવશે. ખ્યાલ આવે છે? ઓકે. માટે A સદિશ B સદિશ C સદિશ B સદિશ -0 C સદિશ ઇઝ ઇક્વલ ટુ B સદિશ થશે. બરાબર છે? ઓકે. માટે A સદિશ B સદિશ C સદિશ B સદિશ -0 સદિશ -E સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે B સદિશ કોમન કરીએ તો A સદિશ B સદિશ C સદિશ -1 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે તમને પક્ષમાં શું આપેલું છે? B સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર છે? ક્લિયર? માટે હું શું લખી શકું કે B સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. એનો અર્થ શું થયો? પેટીમાં A સદિશ B સદિશ C સદિશ -1 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? એટલે આપણને શું મળવાનું? માટે પેટી ગુણનમાં A સદિશ B સદિશ C સદિશ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. બરાબર છે? ઓકે. તો તમે જોઈ શકો છો કે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પેટી ગુણનની કિંમત જો શૂન્ય સદિશ આવે તો આપણે એમ કહીએ કે ત્રણે સદિશો સમતલીય છે. પણ પેટી ગુણનની વેલ્યુ 1 આવી, નોટ ઇક્વલ ટુ 0 છે. બરાબર છે? A સદિશ B સદિશ C સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. માટે A, B, C સમતલીય સદિશો નથી. ઓપ્શન સી એ તમારો આન્સર થશે. બરાબર છે? ઓકે.